નમસ્કાર મિત્રો, આગામી 3 કલાક પછી ગુજરાત રાજ્યના ફરી આ વિસ્તારના વાતાવરણમાં આવશે મિત્રો પલટો। ઉત્તર ભારત પરથી આવનારા પશ્ચિમી વિક્ષેપના કારણે અત્યારે ફરી ગુજરાત રાજ્યની અંદર આવનારા 24 કલાકની અંદર મિત્રો જાણીશું કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારના વાતાવરણમાં વરસાદની રહેશે સંભાવના। આપણે આજના આ વિડીયોની અંદર મિત્રો ખાસ આવનારી કલાકોની સાથે 12 જૂનથી લઈને આવનારી 24 જૂન સુધીની હવામાનની આગાહી જાણીશું। રાજ્યમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તો ખેડૂતો માટે ખાસ વાવણી લાયક વરસાદના એંધાણો ક્યારે છે, અત્યારે મોડલોની મિત્રો આગાહી બદલાઈ ગઈ છે। વાતાવરણની અંદર પલટાવને લઈને આગાહીમાં અત્યારે આવેલા ફેરફારોની માહિતી, જેમાં આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં એક નવી ચક્રવાતી પરિભ્રમણવાળી સિસ્ટમ બનવાની સંભાવના ઊભી થઈ છે, જેને લઈને ગુજરાતમાં વરસાદના આવનારા જૂન જુલાઈ મહિનામાં વરસાદી રાઉન્ડમાં, જેમાં ઉત્તર ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે મિત્રો સક્રિય થવા જઈ રહ્યું છે, જેને લઈને વરસાદના રાઉન્ડ તો મિત્રો આવનારા 24 કલાક પછી શું શરૂ થાય છે। બીજી તરફ વરસાદનો નવો રાઉન્ડ, જેમાં જાણીશું કે રાજ્યમાં ક્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત આમ તો તમામ ભાગો માટેના સાર્વત્રિક વરસાદના રાઉન્ડ ક્યારે આવશે, ચોમાસું ક્યાં પહોંચ્યું છે ને તમામ અપડેટો જાણીએ એ પહેલાં મિત્રો તમે અમારી માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર ગુજરાતનું વાતાવરણ બતાવીએ છીએ, જેમાં મિત્રો રાજ્યમાં દરિયાઈ કાંઠાના ભાગોમાં વહેલી સવારથી જ વાદળોની ગતિવિધિ જામી છે, જેમાં પાછલા 2 દિવસથી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, સુરત સુધીના કેટલાક ભાગોમાં તો હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે। સૌરાષ્ટ્રમાં મિત્રો અત્યારના સેટેલાઇટની અંદર તમે જોઈ શકો છો, જેમાં હવે પછી આજે જૂનાગઢના દરિયાઈ કાંઠાના ભાગોમાં, ગીર સોમનાથ જિલ્લાના તમામ વિસ્તારના વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ અને તાપમાનની અંદર મિત્રો અત્યારે ભારે ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે। ત્યારે કચ્છના વાતાવરણના કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓ। તો આમ તો ઉત્તર ગુજરાતનું વાતાવરણ પણ અત્યારે મિત્રો વિસ્તારનું પલટાઈ ગયું છે, અને મિત્રો ખાસ કરીને અન્ય અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વાતાવરણ ઉપર નજર કરી શકો છો। બંગાળની ખાડીમાં અત્યારે મિત્રો ભયંકર રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, વીજળીના કડાકા ભડાકા સાથે આપ સર્વે મિત્રો જોઈ શકો છો બંગાળની ખાડીમાં વરસાદ પડી રહ્યો છે। મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં સાયક્લોનિક સિસ્ટમ અત્યારે સક્રિય છે। અત્યારે મિત્રો સિસ્ટમ ધીમે ધીમે તમે જોઈ શકો છો વરસાદી વાદળોમાં ફેરવાઈ ચૂકી છે અને નબળી પણ પડતી જોવા મળી છે। ત્યારે આપણે મિત્રો જાણીશું ગુજરાતમાં અત્યારે રાજ્યના કયા વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે। સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી વર્ષ 2026ના ચોમાસાને લઈને સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કર્યો છે। શું મિત્રો ગુજરાતમાં આ વર્ષે વહેલું ચોમાસું બેસી જશે? કેરળના દરિયાઈ કાંઠે 3 દિવસ મોડું ચોમાસાનું આગમન થયું। 4 જૂનના રોજ કેરળના દરિયાઈ કાંઠે ચોમાસાના આગમન થયા પછી માત્ર 1 જ દિવસની અંદર ચોમાસું દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં એન્ટ્રી કરી દીધી છે, અને તમે અત્યારે લેટેસ્ટ અપડેટ સામે આવી છે તમે જોઈ શકો છો ચોમાસાને લઈને, જેમાં કેરળ, કર્ણાટક, તામિલનાડુ, તેલંગાણાના વિસ્તાર, દક્ષિણ આંધ્રપ્રદેશના વિસ્તારો, મહારાષ્ટ્ર, દક્ષિણ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો, અરબ સાગરના દરિયામાંથી મિત્રો ચોમાસું છે એ આ રીતે ધીમે ધીમે આગળ પહોંચ્યું છે। પૂર્વ ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। હાલ મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ચોમાસાની રેખા છે। હજુ પણ મિત્રો ચોમાસું મુંબઈના દરિયાઈ કાંઠેથી 100 કિલોમીટર દૂર હોય તેવા આંકડા સામે આવ્યા। ગુજરાતના દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું પહેલી વાર એન્ટ્રી કરે અને સામાન્ય રીતે 15 જૂન તારીખ છે જાહેર કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની અંદર મિત્રો નજર કરવામાં આવે તો 20 જૂન આસપાસ નૈઋત્યના ચોમાસાનું આગમન થશે। તો હાલ મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કર્યો છે। આગામી કલાકોમાં ગુજરાતના કયા જિલ્લાની અંદર
કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો, ગુજરાતના વાતાવરણમાં અત્યારે છૂટા છવાયેલા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી છે. ખાસ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ મિત્રો 5 એવા જિલ્લાઓ છે કે જ્યાં ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ છે પડતો જોવા મળ્યો. અને મિત્રો, સૌરાષ્ટ્રના તમે વિસ્તારો જોઈ શકો છો, જૂનાગઢના વિસ્તારો છે, પોરબંદરના વિસ્તારો છે, ત્યાં તમે જોઈ શકો છો લો લેવલના વાદળાઓ બન્યા છે, છાંટારૂપી વરસાદ જોવા મળ્યો છે. મિત્રો, તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને 12 જૂનના રોજ પણ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે. ભેજવાળા પવનો, વાદળોના દરિયાકાંઠાના ભાગોમાં વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. આમ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર, જેમાં 5 જિલ્લામાં છૂટા છવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેશે. ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત આ સાથે તમે જોઈ શકો છો ઘણા બધા ભાગોમાં પણ વરસાદી વાદળાઓ જોવા મળશે. અને બદલાતા વાતાવરણને લઈને મિત્રો તમે 13 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો કોઈ વધારે વરસાદની સંભાવના નથી. માત્ર 1-2 જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. મિત્રો, તમે જોઈ શકો છો 13 તારીખ ઉપર નજર કરી શકો છો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાના, પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો છોટાઉદેપુરના વિસ્તાર, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ આ તમામ જિલ્લામાં મિત્રો 13 તારીખના રોજ પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિને લઈને વરસાદની શક્યતા છે. અને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આવનારા 14 જૂનથી જ વરસાદની અને ચોમાસાના આગમનની તૈયારી કરી રાખજો ગુજરાતવાસીઓ. કારણ કે હવામાન વિભાગે અત્યારે આવનારા અઠવાડિયા માટે આગાહી છે વ્યક્ત કરી છે. મિત્રો, ખાસ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ 13 જૂનથી લઈને ભાવનગરના જે વિસ્તારો છે, દરિયાકાંઠાનો ભાગ છે, અમરેલી છે, આ સાથે સોમનાથના જે વિસ્તારો છે, છૂટા છવાયેલા વિસ્તારો છે, ત્યાં મિત્રો બપોરથી લઈને સાંજ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. મહીસાગરના વિસ્તાર છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુરના વિસ્તારો છે, વડોદરા છે, સુરત, તાપી, ડાંગ, વલસાડ આટલા જિલ્લાની અંદર તમે જોઈ શકો છો મિત્રો 13 તારીખના રોજ પણ હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી. 15 જૂનના રોજ તમે જોઈ શકો છો, 16 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો મિત્રો બદલાતા વાતાવરણને લઈને નકશાઓ રજૂ કર્યા છે. હવામાન વિભાગે મિત્રો 13થી લઈને 16 તારીખ સુધીમાં ગુજરાતના પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 જૂનના રોજ ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યના નકશાઓ રજૂ કર્યા છે. તમે લાઈવ અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ જોઈ શકો છો. નવી દિલ્હીના ઘણા બધા ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે આવનારા દિવસોમાં રાજસ્થાનના ભાગોથી લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધી શકે છે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો જ્યારે ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના જોવા નહીં મળે ત્યારે અરબ સાગરવાળી સિસ્ટમ અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ખૂબ જ ખૂંખાર અને તોફાની બનશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો 14, 15 અને 16 જૂનના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં નવા હવામાન સમાચાર સામે આવી શકે છે. હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, આજે સાંજથી લઈને બપોરના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો, બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. વાતાવરણના દરિયાઈ કાંઠાના ભાગોમાં વહેલી સવાર દરમિયાન મિત્રો તમે જોઈ શકો છો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને મિત્રો, આપવામાં આવેલા નિયમો અનુસાર તમે લાઈવ જોઈ શકો છો. ખાસ કરીને વહેલી સવાર દરમિયાન જ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ છે જોવા મળી શકે છે. નકર તો મિત્રો લાઈવ તમે જોઈ શકો છો સુરતનું વાતાવરણ બદલાઈ ચૂક્યું છે. સુરતના કોઈક દરિયાઈ કાંઠાના ભાગોથી લઈને છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળશે. વાતાવરણમાં મિત્રો વહેલી સવારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસતો જોવા મળી શકે છે. સાથે મિત્રો નવસારીના વિસ્તારો છે એક તરફ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ અને રેન અને ઠંડર વિશે પણ વાત કરવામાં આવી છે. પરંતુ બદલાતા વાતાવરણને લઈને તમે મિત્રો લાઈવ જોઈ શકો છો અન્ય ઘણા બધા જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, અમરેલીના જે વિસ્તારો છે, દરિયાપટ્ટીના જે વિસ્તારો છે, માંડવી છે, આ સાથે મિત્રો મુદ્રાના જે વિસ્તારો છે
ત્યાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તીવ્ર મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે. અને મિત્રો બદલાતા વાતાવરણને લઈને ખૂબ જ અગત્યના સમાચાર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે. અને મિત્રો અહીંયા રેન અને થંડરવાળી એક્ટિવિટી શરૂ થતી જોવા મળવાની છે. ખાસ કરીને તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના જોવા મળશે. નવસારી છે, વ્યારા છે, આહવાના જે વિસ્તારો છે તમે લાઈવ જોઈ શકો છો. ખાસ મધ્યપ્રદેશના જે વિસ્તારો છે ત્યાં સુધી વરસાદી સિસ્ટમની અસરો છે પહોંચાડી. પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને આજે 11 જૂન, ત્યાર પછી 12 અને 13 જૂનના રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી. ખાસ કે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે ગુજરાત રાજ્યના કચ્છના ઘણા બધા વિભાગોમાં તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આસપાસના વિસ્તારોમાં મેઘગર્જના શરૂ કરો તેવી અપીલ કરવામાં આવી છે. પરંતુ બદલાતા વાતાવરણને લઈને તમે મિત્રો લાઈવ જોઈ શકો છો હવે પછીની કલાકોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. મિત્રો તમે આજ રોજ તમે જોઈ શકો છો આજે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન વાવ થરાદના વિસ્તારો છે, બનાસકાંઠાના વિસ્તાર છે, પાટણ છે, રાજસ્થાનના મિત્રો ઘણા બધા વિસ્તારો છે, બોર્ડરના જે વિસ્તારો છે, કચ્છના ઘણા બધા વિસ્તારો છે. સાથે બદલાતા વાતાવરણને લઈને નવા હવામાન સમાચાર સામે આવ્યા. મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આવનારા 11 થી લઈને 13 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે, અરબ સાગરના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ભારેથી અતિભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ખાસ મિત્રો વરસાદી વાદળાઓની ગતિવિધિ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમની અસર વધતી જોવા મળી છે. સાથે મિત્રો આવનારી તારીખ 12 જૂનના રોજ ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી આવતી જે મજબૂત વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનો તો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. રાજસ્થાનમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો પણ ફરી એકવાર વધતી જોવા મળતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. કારણ કે તમે લાઈવ જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અને લાઈવ અત્યારે ગ્રામીણ પંથકો છે, જસદણ છે, સાયલા છે, આ સાથે મિત્રો અન્ય ઘણા બધા વિસ્તારો મગાવ્યા હતા. ઉત્તર ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમની અસરો છે એ વધતી જોવા મળી છે. ભારતીય હવામાન વિભાગ તરફથી નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો લાઈવ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને હજુ પણ મિત્રો તોફાની પવનોની લહેરો છે ફૂંકાતી જોવા મળી શકે છે. ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો રેન અને ઠંડા વિશે વાત કરીએ તો લાઈવ તમે જોઈ શકો બદલાતા વાતાવરણને લઈને હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં જે નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ તોફાની પવનો ન ફૂંકાતા ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે જાહેર કરવામાં આવી છે. કારણ કે બદલાતા વાતાવરણને લઈને મિત્રો જો નજર કરીએ તો 16 જૂન પછી 17, 18 અને 19 જૂનના રોજ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં સારા દર્દીઓ છે મિત્રો જોવા મળતા હોય છે. પરંતુ તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા અને ભાવથી મિત્રો જાહેર કરવામાં આવી છે. ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે કે હજુ પણ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે, જેને લઈને ગુજરાતમાં ચોમાસાનો વિલંબ હવે પણ થઈ શકે છે તેવા દ્રશ્યો સામે આવશે. પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને મિત્રો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીને ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર. ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે, આવતા અઠવાડિયા સુધી ચોમાસું ક્યાં પહોંચી જશે અને સક્રિય બનતી જે વરસાદી સિસ્ટમ છે એમને કારણે 20 જૂન પછી ધીમે ધીમે ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ ભાગો ઉપરથી ચોમાસાના આગમનની તારીખો છે જાહેર કરવામાં આવી છે. મિત્રો બદલાતા હવામાનને લઈને તમે જોઈ શકો છો અત્યારે તોફાની પવનોની તીવ્રતા જોવા મળી છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને હજુ પણ મિત્રો આવનારા 19 જૂનના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો ભારેથી તે ભારે વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની માહોલ છે મિત્રો જોવા
મળી શકો છો. પરંતુ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવ્યા. મિત્રો, આવનારા 25 જૂન આસપાસ ગુજરાતના વાતાવરણને લઈને નવા અને નક્કોર હવામાન સમાચાર સામે આવશે. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો મિત્રો, ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરી મિત્રો આપણે જણાવી દઈએ તો જે બંગાળની ખાડીવાળી જે વરસાદી સિસ્ટમ અત્યારે તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો, ત્યાં ચોમાસુએ વેગ પકડ્યો છે, જ્યારે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે થોડીક નબળી પડતી જોવા મળી છે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે 22થી લઈને મિત્રો 28 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે જાહેરમાં. કારણ કે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, ભારેથી અત્યંત ભયંકર મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો તમે જોઈ શકો છો, બદલાતા વાતાવરણને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી લેટેસ્ટ નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જો વાત કરીએ તો આવનારા 14 જૂન સુધીમાં તો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા છે એ જાહેર કરવામાં આવી છે. પરંતુ તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, આવનારા 12 તારીખ, 13 તારીખ અને 14 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરી દીધી છે. પરંતુ મિત્રો, બદલાતા વાતાવરણને લઈને હવામાન વિભાગ તરફથી નવી આગાહી સામે આવી છે. ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી. મિત્રો, તારીખ 16થી લઈને 18 જૂનના સમયગાળા દરમિયાન છે ત્યારે ચાલતું નક્ષત્ર મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત થતી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો લાઈવ તમે મિત્રો જોઈ શકો છો કે જે અરબ સાગરનો દરિયો છે એ નબળો પડી ગયો છે. બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર મજબૂત બનાવી દેશે. અને મિત્રો 7 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ખેતી લાયક વરસાદ, વાવણી લાયક વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, બદલાતા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો જો નજર કરીએ તો ગુજરાતમાં 20 જૂન પછીના સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ કમોસમી વરસાદ અને માવઠાના રૂપી અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો વધતી જોવા મળવાની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલુ છે, જેને લઈને રાજ્યમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં આવનારા 20 તારીખ સુધીમાં રાજ્યમાં માત્ર વરસાદ અને તોફાની પવનો જ નહીં, પરંતુ લાઈવ તમે જોઈ શકો છો અચાનક વાતાવરણમાં મોટાભાગે ફેરફારવાળો આવી રહ્યા છે, જેમાં જુલાઈ અને ખાસ કરી મિત્રો જૂન મહિનાના બીજા અઠવાડિયાની અંદર વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો તોફાની પવનોની તીવ્રતા અને ક્યાં મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને આવનારા 24થી 48 કલાક દરમિયાન ગુજરાતમાંથી તોફાની પવનો છે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. એમને લઈને શું